ત્યાર પછી ત્રીજી યાદી છે એ છે સંયુક્ત યાદી. આપણે બીજી યાદીમાં જોયું, રાજ્યની યાદીમાં, કે ભાઈ જો કદાચ એવો કોઈ કાયદા વ્યવસ્થા કથળી જાય તો કેન્દ્ર છે પોતાનો રિઝર્વ પોલીસને મોકલી અને પોતાની સત્તા છે એ રાજ્યની વિરુદ્ધમાં જઈને પણ, એની મરજી વિરુદ્ધ જઈને પણ એ અપનાવી શકે. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય એ બેયની સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. કુલ 47 જેટલી એવી બાબતો છે જે સંયુક્ત બંનેને આધારે જાહેર થયું છે. એમાં એક છે કાયદો ઘડવાની બાબત. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે રહી અને કાયદાઓ ઘડે છે. પણ ઘણી વખત રાજ્ય સરકાર કંઈક બીજું કહેતી હોય અને કેન્દ્ર સરકાર છે કંઈક બીજું કહેતી હોય, ત્યારે શું કરવું? ત્યારે જે કેન્દ્ર કહેતી હોય ને એ માન્ય ગણાશે. રાજ્ય ઘણી વખત પોતાના અંગત સ્વાર્થ માટે, અંગત લાભ માટે અથવા કોઈ ચોક્કસ જ્ઞાતિઓને લાભ પહોંચાડવા માટે આવા નિર્ણય લેતી હોય છે. એને અટકાવવા માટે કેન્દ્ર છે એ સર્વોપરી ગણાય છે. આમ સ્વાયત્ત તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. આ જે 47 યાદીઓ છે એમાં ફોજદારી બાબત હોય, દીવાની કોઈ મિલકત અંગેના કેસ હોય, પછી લગ્ન છે, છૂટાછેડા છે, ભરણપોષણ છે, તો આમાં બધામાં એક સરખા કાયદાઓનો એમાં કેન્દ્રનો વધારે વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી જે શેષ સત્તાઓ બાકી રહે છે, ખાલી જે થોડી બાકી રહે છે, તે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. દાખલા તરીકે સંઘની યાદીમાં 97 વસ્તુ તો એમાં રાજ્યએ કાંઈ જોવાનું જ નહીં. દાખલા તરીકે અણુશક્તિ છે, સંરક્ષણ છે, વિદેશ છે, નાણું, બેન્કિંગ, વીમો, તાર ટપાલ, રેલવે, એમાં કંઈ એને રાજ્યએ જોવાનું જ નથી. અને રાજ્યોના અમુક જે વિભાગ છે એના શિક્ષણ અંગેના, વેપાર વાણિજ્યના છે, એમાં કેન્દ્રએ નથી જોવાનું અને બંનેએ અમુક સાથે નહીં જોવાનું. પણ આ બેમાં જેનો સમાવેશ નથી થઈ શક્યો એવી જે શેષ યાદીઓ છે, એવી સત્તાઓનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને છે. એટલે કે કાયદો ઘડવો કે એનો અમલ કરાવવો એ સંપૂર્ણ સત્તા છે એ કેન્દ્રની સંસદની છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. બીજું, જેને કારણે દેશ કે રાજ્ય ચાલે છે એનું મૂળ મુખ્ય કારણ જો કંઈ હોય તો એ નાણું છે. અને નાણાંનો ભેદવા ક્યાંથી કરવું એમ તો કે આ વિવિધ પ્રકારના જકાત છે, કર છે, એમાંથી તો એમાં રાજ્ય કેટલું લઈ જાય અને કેન્દ્રને કેટલું આપવું, શું આપવું, એના વિશેની વાત વહેંચણી થઈ છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. જે મોટી મોટી આવક ધરાવે છે, દાખલા તરીકે માની લો કે મગફળી સૌથી વધારે જૂનાગઢમાં પાકે છે, તો મગફળીનો નિકાસ કરવાનો થયો, વિદેશમાં આપણે એને મોકલી અને એમાંથી જે વધારે આપણને હુંડિયામણ મળે છે, તો એ મગફળી ભલે ગુજરાતમાં પાકતી હોય પણ એની આવક છે એ કેન્દ્રમાં જશે. એ જ પ્રમાણે આબકારી જકાત છે, ત્યાર ઉપરાંત આ ઇન્કમટેક્સ છે, આવકવેરો છે, એ બધું કેન્દ્રને ફાળે છે. તો રાજ્ય સરકાર પાસે તો કોઈ વેચાણ વેરા, આ જે જીએસટી જેને આપણે કહીએ છીએ, એ રાજ્યને લાગુ પડે, ગુજરાતને. એટલે વેચાણ ઉપર જે વેરો નાખ્યો હોય, પછી મનોરંજન ઉપર જે કાંઈ વેરો હોય, મહેસૂલ છે, શિક્ષણ વેરો, આ આવકો ઓછી છે પણ હોય છે વિશાળ પ્રમાણમાં, એટલે રાજ્યને એમાંથી પણ ઘણો બધો પૈસો પ્રાપ્ત થઈ જાય છે. તેથી કેન્દ્ર પાસે રાજ્યએ હંમેશા ગ્રાન્ટ રૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે, કેમ કે મોટી મોટી આવકો જે છે એ બધું કેન્દ્ર લઈ જાય છે.
એટલા માટે રાજ્યને ગ્રાન્ટ માટે એમની પાસે મોટી આશા રાખવી પડે છે. ત્યાર પછી કટોકટી વેળા એકતંત્રની વ્યવસ્થા. હવે ઘણી વખત એવું બને કે દેશમાં અમુક કારણોસર કટોકટીની પરિસ્થિતિ સર્જાય અને જ્યારે કટોકટીની પરિસ્થિતિ સર્જાય ને ત્યારે આખી વ્યવસ્થા એક જ બાજુ જતી રહે છે. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે. 3 રીતે કટોકટી થઈ શકે. એક તો યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાં એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકે. કોઈ દેશ સાથે યુદ્ધ થાય, કોઈ બીજો દેશ અચાનક આક્રમણ કરે, અથવા તો મિલિટરી છે કે પોલીસ એ સશસ્ત્ર બળવો કરે અને સંપૂર્ણ પોતાના હસ્તગત કરી લેવાની લાગે ત્યારે કટોકટી જાહેર કરી શકે. બીજા નંબરની કટોકટી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. ઘણી વખત એવું થતું હોય કે રાજ્ય સરકાર છે એ અમુક કારણોસર સ્પષ્ટ બહુમતીને કારણે જે કંઈ બંધારણમાં નીતિ નિયમો છે એ પ્રમાણે સરકાર ચલાવતી ન હોય, એની વિરુદ્ધ સરકાર ચાલતી હોય, આ વાતની કેન્દ્રમાં ખબર પડે, વિશિષ્ટ ફરિયાદો ઊભી થાય ત્યારે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિના નેજા નીચે એ સમગ્ર રાજ્યની સત્તા પોતે હસ્તગત કરે છે અને રાષ્ટ્રપતિ શાસન લાદી દે છે. તો એ પણ એક પ્રકારની કટોકટી છે. ત્યાર પછી સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. ઘણી વખત સંગ્રહખોરો આ તે બધા અમુક કારણો એવા કામ કરી જાય કે નાણું છે એનું અવમૂલ્યાંકન થાય. જ્યાં 2000 રૂપિયાનું તેલનું ટીન આવતું હોય ત્યાં 4000 દેવા પડતા હોય અને એને કારણે નાણાંનો છે એ અવમૂલ્યાંકન થાય ત્યારે છે એ સરકાર નાણાકીય કટોકટી જાહેર કરી શકે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્ર વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે અને જ્યારે આવી ત્રણેય કટોકટી થાય એટલે કે યુદ્ધ આક્રમણની સ્થિતિ, બીજું રાજ્ય સરકાર બંધારણના નીતિ નિયમ પ્રમાણે ચલાવવા માટે અક્ષમ્ય અને ત્રીજું જ્યારે કોઈ નાણાંની કટોકટી ઊભી થાય, ખૂબ જ ઝડપથી ભાવ વધારાઓ થવા લાગે ત્યારે આખે આખું જે સિસ્ટમ છે એ એકમાં ફેરવાઈ જાય છે, એકતંત્રી વ્યવસ્થા થઈ જાય છે અને સમવાય તંત્ર છે એ સ્થગિત થઈ જાય છે. ત્યાર પછી છે દ્વિગૃહી પ્રથા. હવે દ્વિગૃહી પ્રથાને આપણે હવે વિગતે જોઈશું.